વસ્તુ તમારે સાંજ સુધી ક્યાંય કોઈ પણ જગ્યાએ મૂકવાની નથી, ભાગસમાં મૂકી દેવાની, ડિવાઇસમાં મૂકી દેવાની, ભલે સળગતું બરાબર ઘણી વાર થઈ જશે, એમાં કોઈ દોષ છે નહીં, વ્યવસ્થાને કેવું ચાલુ એટલા માટે ભગવાનને એવા આપણે આરતી ઉતારવાની છે, બધા જ એમાં આપણે 4 વખત ભગવાનની આરતી ઉતારવાની છે. બધી જવા જય કાના પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કામણ ગારા કાન બહુ ગીતા મારે કામણ બહુ ગીતા संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवां भवानी सहितं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रोदनं सिद्धेन प्रदीप्तवादाधरं गदेन नीराजनं ते जगदीश पूर्वे नीराजनं ते जगदीश पूर्वे पूर्वे आपने दुश्मन आपी दियो तुम બધા નીચે બેસી જાઓ જલેન શીતલે કરણમ ઓમ યાનિકાની જવાબાની જનમ પ્રદાન જ પાણી સર્વાણી નશ્યંતો ઉદસ્યામ તે તવે હસ્તેહિ પુષ્પેહિ ઉભયોઃ દેવાઃ અભિવંદનમ આરતી લીજો તમે બે જણા ચાલો આપી દો દાન દઈને હે ને માણસ હળવો થાય આ બહુ મહત્વનું દાન દીધા પછી મનમાં સંશય થાય ને એ દાન ફળદાયી નથી. દાન છે ને એ ફળદાયી નથી. દાન દીધા પછી માણસ હે ને હળવો થાય. કઈક નોટ મૂકી દીધી પછી માણસને એમ થાય ને કે ભાઈ એટલા બધા ધરાય બરાબર, તો ઈ વસ્તુ થાય ને તો ઈ વસ્તુનું ફળ તમને મળતું પૂજા કરીને ફળ. એટલા માટે કહેવું એ મારી ફરજ છે. તમે કદાચ રૂપિયો મૂકો 10 રૂપિયા મૂકો તોય હું કોઈ દી કઈ ન શું કહેવાનું એ એની શક્તિ મિલી એટલે હું તો બહુ ઓછા મૂકે ને તો સારું. એને મનમાં સંશય બદલેની અંદર શું છે એને એમ થાય કે ઓહો એટલા બધા મુકાઈ ગયા પછી આખો દિવસ બિચારો એ જ વિચાર થઈ જાય. એટલે એવું કે દાન દઈ અને માણસ છે ને હંમેશાના માટે હળવો થાય અને હૃદયની અંદર એમ પ્રસન્નતા થાય છે. ખાઈને કે 5 પ્રકારનું પુણ્યનું કે દાન આવું મનની અંદર આવવું જોઈએ. ચાલો આપી લઈ લીધી બધા. સરસ. હાથ ધોઈ નાખો તમારા બધા. થોડું હાથમાં પાણી લઈને હાથ ખેંચી નાખો. હાથ ધોઈ. વૈષ્ણવ એમ કહે કે હાથ ખાસા કરે. વૈષ્ણવની ભાષામાં હાથ ખાસા. નેપકિન કે કઈ હોય તો હાથ નથી નાખવાનું. હાથની અંદર ફૂલ થાળીમાં હશે ને ફૂલ બંને માણસ હાથની અંદર રાખો. ભગવાનની મંત્ર બોલી પુષ્પાંજલિ અર્પણ કરીએ ભગવાનને. हरि ओम जगदेव जगन्मय दंत देवा स्थानि धर्माणि भगवान्या जन्नाते हलाकम महिमानः शतत्र पूर्वे शांति देवाः भगवानના સ્થાપનની અંદર વધાવી દો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હાથ જોડી ભગવાનની ક્ષમા માંગો, માતાજીની ક્ષમા માંગો, ભગવાન લક્ષ્મીનારાયણની ક્ષમા માંગો કે હે વાલા અમારાથી જાણતા અજાણતા મન વચન કે કર્મથી આ ક્રિયાની અંદર કર્મની અંદર કાઈ પણ પ્રકારની માણસ માત્રને ભૂલને પાત્ર બન્યા.